અને હવે વાત કરીશું મોરબીની તો મોરબીના હળવદ નજીક એક કારખાનેદારે પોતાની કારમાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો। મૃતકના વાહનમાંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી, જેના આધારે પોલીસે વ્યાજખોરો સહિત કુલ 10 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। આ ઘટના હળવદના કેદારિયા ગામ પાસે આવેલા લિજોન એગ્રી પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડના નવા બનતા કારખાનાના ગ્રાઉન્ડમાં બની હતી। મૃતક કારખાનેદાર હળવદના સરા રોડ ઉપરથી ઉમા સોસાયટીમાં રહેતા હતા। તેમની પત્ની હંસાબેન નવીનભાઈ આદ્રોજા, જે મૂળ મોરબી તાલુકાના પીપળિયા ગામના છે, તેમણે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। આરોપીઓના આ માનસિક ત્રાસના કારણે તેમના પતિએ કંટાળીને ઝેરી દવા પીને આપઘાત કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। પોલીસે આ ફરિયાદના આધારે 10 આરોપીઓ સામે ગુનો નોંધીને તેમની ધરપકડ માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોતે સુસાઇડ નોટ લખેલી હતી, જે એની કારમાંથી મળી આવેલ હતી। જે મુજબ તેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે તેમણે અલગ અલગ ઇસમો પાસેથી પૈસા લીધા હતા। તો આ પૈસાની પઠાણી ઉઘરાણી અને તોતિંગ વ્યાજ ન દેવું પડે એના માટે તેમણે આ સુસાઇડ કર્યું હતું। અને આ સુસાઇડ કરવાના કારણને લીધે તેમના પત્ની હંસાબેન નવનીતભાઈ આદ્રોજાએ